लोग कहते हैं कागज की लेखी। मारा जेवो तो हूँ कागज में लखेलू है वाँची जाए, पर प्रेमवदन स्वामी कहते हैं नैनन की देखी। योगी बाबा ना दर्शन करेला छे एमणे। 1958 में एमनो जन्म थयेलो। 1959-60 साल में योगी बाबा आफ्रिका पधारेला। ए वखते टरोरोनी अंदर योगी बाबा पधारेला। ए वखते घोड़ियानी अंदर हता, पण योगीजी महाराज घोड़ियामां सुतेला ने जे करेलुं आज रोज पूजानी अंदर ए योगी महाराजनी स्तुति करे छे। आज एमने 68 वर्ष चाले छे, पण आ 68 वर्षथी ज्यारथी समझना थया समजो ने ते वखते 1 वर्षना हता। तो ए योगीजी महाराजनुं केटલું एमना जीवमां गरी गया हशे। बाकी 1 वर्षना छोकराने हुं ख्याल रहे। योगीजी महाराजे ए पोते ज्यारे 1 वर्षना हता त्यारे घोड़ियानी अंदर जेम हिंचको नाखीने अथवा जे कंई जय स्वामीनारायण बोलीने गया, पण ए एमने हजी याद छे एकदम। तो कहते हैं लोग कहते हैं कागज की लेखी, लेकिन प्रेमवदन स्वामी बोलते हैं नैनन की देखी। એટલે એમણે તો યોગી બાપાનો પ્રત્યક્ષ લાભ લીધેલો છે। અને પછી પાછા 70માં જ્યારે યોગી બાપા ગયા ત્યારે 12 વર્ષની ઉંમર હતી ને લંડન જતા રહેલા એ। એટલે યોગી બાપા લંડન મંદિર કરવા માટે ગયેલા। તો એ વખતે પણ એ ત્યાં યોગીજી મહારાજ પૂજા કરતા હોય એ વખતે સ્કૂલમાં જતા પહેલાં પહોંચી જાય। અને ત્યાં બહુ જગ્યા નાની હતી એટલે બહાર ઊભા રહીને આમ કે આપણે જેમ નહીં પેલા દૂધના અને પેલા ક્રેટ આવે છે ને તે ક્રેટને આમ ઊંધા પાડીને એની પર ઊભા રહીને આમ હાઈટ નાની અને પેલું બારીમાંથી જોવાનું તો યોગી મહારાજ કે આ કોણ છે કે આમ। પછી એમને ઘરે પધરામણી કરેલી ત્યારે એ પછી બીજા એમના એક ભાઈ છે શશિકાંતભાઈ અને ત્રીજા ભાઈ એમના શુકમુનિ સ્વામી, એ 3ને ઊભા રાખ્યા। અને પછી એમના બાપુજી કે તમે બાપા જેની ઈચ્છા હોય એને સાધુ કરવા માટે લઈ જાઓ। ત્યાંથી 2 જણ સાધુ થઈ ગયા। ત્યાં પ્રેમવદન સ્વામી અને બીજા એમના ભાઈ એટલે શુકમુનિ સ્વામી અત્યારે એટલાન્ટાની અંદર છે અમેરિકામાં। પહેલાં આપણે અહીં અમદાવાદ જ હતા। પણ એ યોગીજી મહારાજનો પ્રેમ એ કોઈથી ભૂલાય નહીં। કહ્યું પેલા ભાઈને કહ્યું કે તમે 2 પડીકા લઈ જાઓ। યોગી મહારાજને ખબર હતી કે એક બગડી જવાનું છે એમ, એટલે બીજું એને કામમાં લાગશે। તો યોગી બાપાનો પ્રેમ એવો જબરજસ્ત હતો। આપણા પૂજ્ય શ્રી હરિ સ્વામી છે એ પણ જ્યારે પહેલાં 1955માં યોગી બાપા ગયેલા આફ્રિકા, એ વખતે એ નાના હતા અને મબાલીમાં ત્યાં રહેતા હતા। એ યુગાન્ડાની અંદર આવ્યું અને પછી યોગી બાપા નૈરોબીથી મોમ્બાસા જવાના હતા ટ્રેનમાં। તો એ બધા ટ્રેનમાં આવેલા 6-7 યુવકો હતા। તો યોગી બાપા આ લોકો થર્ડ ક્લાસમાં હતા। યોગી બાપા માટે ફર્સ્ટ ક્લાસની સીટ હતી, પણ ટ્રેનમાં પેલું જવાય ને એટલે ત્યાં પહોંચી ગયા હતા। બળભદ્રભાઈ નામ એમનું। એટલે બધા યુવકો એટલે આમ તો યુવક નથી, એ વખત તો એમની કિશોર અવસ્થા જેવી હતી, 15-17 વર્ષની ઉંમર 55માં। એટલે યોગી બાપાએ બધાને પૂછ્યું પછી કે તમારું નામ શું? બધું કહ્યું તો કે ગુરુ કયો સાધુ થઈશું? કે આ કે ના કે હું કે થોડો કે ભિખારી છું કે સાધુ થવાય છું ને? એ કે હું તો ચરોતરનો પટેલ છું, નારનો પટેલ છું, કે હું સાધુ ન થઉં। એવું યોગી બાપાને કહી દીધેલું એમણે। નાના હતા તે વખત તો યોગી બાપા કે ગુરુ તમે સાધુ થશો ને તો અમે તમારા લુગડા ધોઈ દઈશું, તમારું કે પત્તર હું ધોઈ દઈશ, તમારી બધી હું સેવા કરીશ, પણ તમે સાધુ થાઓ। ત્યાં ના જ પાડે। પછી યોગી બાપાએ 55ની સાલથી 5 વર્ષ 60માં ફરી પછી યોગી બાપા ગયેલા। ત્યાં સુધી દર મહિને 1 વાર યોગી બાપા એમને કાગળ લખતા। શ્રી હરિ સ્વામીને દર મહિને 1 કાગળ યોગી બાપા લખતા। બોલો, સાધુ થવાની પ્રેરણા આપવા માટે। તો આ યોગી બાપાનો જે પ્રેમ ને એ બધા યુવકોએ તે ચાખેલો। તો એ એકવાર ત્યાં જ્યારે વિચરણમાં હતા 55ની સાલમાં, યોગી બાપા તો વહેલા પૂજામાં આવી જાય, બધા છોકરા તો બધા મોડા ઉઠે। અત્યારે એક યુવક એક બાળક મળ્યો મને, તો વિદ્વાન છે પાછો, 315 શ્લોક કરેલા છે। કે અત્યારે કેટલા વાગે ઉઠે છે? કે 11 વાગે ઉઠું છું। એટલે સત્સંગ દીક્ષામાં તો શ્લોક તો ફટ બોલી ગયો પાછો કે સૂર્યોદય પહેલાં જાગવું। તો ભાઈ જાગને કે રાતે બહુ મોડું થઈ જાય છે, એટલે 11 વાગે ઉઠે છે। તો એ કહે છે કે યોગી બાપા પેલા વહેલા ઉઠે ને પૂજામાં આવે એટલે કે અમારે પૂજામાં પહોંચવું હોય એટલે અમે ફટફટ નહીં અને બાથરૂમમાં કપડાં મૂકી રાખતા ને પછી પૂજા ને બધું પૂરું થાય, યોગી બાપા નાસ્તો કરવાને બધા હરિભક્તો મળતા હોય તે વખતે અમે ધોઈ નાખીએ।
પણ એકવાર યોગી બાપા પૂજા કરીને લઘુ કરવા માટે બાથરૂમમાં ગયા અને કપડાં જોયા તો બધા યુવકોના કપડાં યોગી બાપાએ ધોઈ નાખ્યા. બોલો, એ શ્રીહરિ સ્વામી કહે છે કે અમારા કપડાં યોગી બાપાએ તે વખતે ધોયેલા, પણ યોગીજી બાપાનો એવો પ્રેમ, તો એ પ્રેમને કારણે પછી એ ક્યારે અહીંયા આવી ગયા અને સાધુ થઈ ગયા કાંઈ ખબર પડી નહીં. વિવેક સાગર સ્વામીએ ના પાડતા હતા અને ડૉક્ટર સ્વામી તો એવું જ કહેતા કે આ બધા સાધુ છે ને એ બધા લાડવા ખાવા ભેગા થયા છે, એટલે બધાને કહે છે કે મિલિટરીમાં મોકલી દેવા જોઈએ, એટલે ફ્રન્ટમાં ત્યાં બધા પહોંચી જાય ને કે લાડવા ખબર પડે એ લોકોને કહે છે. આવું કહેનારા હતા યોગી ડૉક્ટર સ્વામી. અને યોગી બાપાને ચોખ્ખી ના પાડતા કે બીજી બધી વાત કરજો પણ સાધુ થવાની વાત નહીં કરતા. અને એમને જ યોગી મહારાજે મૂંડી નાખ્યા. અને મૂંડી નાખ્યા, કેવા મૂંડી નાખ્યા પાછા તો કેવું આવે, પ્રમુખ સ્વામી મહારાજ કે કહેતા અને ત્યારે મહંત સ્વામી મહારાજ પણ કે એકદમ પવિત્ર પુરુષ છે અને એકદમ પ્રામાણિક જીવન. આજે એમની પણ 93 વર્ષની ઉંમર છે છતાં 1 કલાક કથા કરે અને એમ ઉછળી કથા કરે, તો આટલો બધો કેફ કેવી રીતે? તો જો યોગી બાપાના યોગમાં આવ્યા ને યોગી બાપાએ જે બધાનું કલેવર ઘડી નાખ્યું, તો આપણા બધા સદગુરુ સંતો આપણે જોઈએ છે બધા એક આ બધા ધીમે હતા, બધા ના પાડતા હતા. ત્યાં પેલો સમય ના પાડતા હતા મહેન્દ્રભાઈ કે મને નહીં ફાવે. અને આપણે તો 95ની સાલમાં અમૃત મહોત્સવમાં પોતે કહેલું કે મને કે હું સ્વાદિયો મારો સ્વભાવ હતો, સ્વાદનો, પણ એ યોગી બાપાને પ્રમુખ સ્વામી મહારાજે એવું કરી દીધું કે અત્યારે કોઈ ખાવાની અંદર રુચિ રહી, જે આવે એ ખાઈ લઈએ. તો સ્વાદ ટાળી નાખ્યો એમનો યોગી બાપા અને પ્રમુખ સ્વામી મહારાજે. તો આ બધા વિવેક સાગર સ્વામી, કોઠારી બાપા, ઘનશ્યામ બાપા, પછી આપણે ડૉક્ટર સ્વામી, ઈશ્વરચરણ સ્વામી, વિવેક સાગર સ્વામી, આ બધાને યોગી બાપાએ જે સાધુ બનાવ્યા 9 યોગેશ્વર. પછી 51ની અંદર ગઈકાલે જે દિવસ ગયો એકાદશના, આજે 13 થઈ, પણ એકાદશીના દિવસે જ્યારે દીક્ષા આપેલી 1961માં, પણ આ બધા યોગીજી મહારાજના પ્રેમને કારણે બધા સાધુ થયેલા, વશ થઈ ગયેલા યોગી બાપાને. તો એવો એમનો નિર્બાજ પ્રેમ હતો. વિવેક સાગર સ્વામી એમનો પ્રસંગ કહે છે કે યોગી બાપાનો સમાગમ કરીને એમને કોલેજ શરૂ થતી એટલે પાછું જવાનું હતું મુંબઈ, એટલે એમણે એ વખતે આ ડિલક્સ ટ્રેન નવી શરૂ થયેલી, એટલે આ 1955-56ની સાલની વાત, મારા જન્મ પહેલાંની વાત. એટલે આમાંથી અમુક આ લોકો જન્મ્યા હશે, બાકી તો બધા અમુક તો જન્મ જ નહીં થયો હોય કોઈનો. તો ડિલક્સ ટ્રેન શરૂ થયેલી ને એમાં ડાઇનિંગ કાર આવે. હવે વિવેક સાગર સ્વામી પૂર્વાશ્રમ, એમના બાપુજી બહુ ધનાઢ્ય હતા અને સુખી સંપન્ન, એટલે કે આપણે ડિલક્સની અંદર જઈશું, ડાઇનિંગ કારની અંદર જમીશું. એટલે યોગી બાપાએ કહ્યું કે ગુરુ તમે કાલે જશો ને તમે તમને હાથું બાંધી આપશું ટ્રેનમાં. એ આજે ના આપણા ભાષાની કહેજો તો હું પહોંચી જઈશ કે છે, કારણ કે યોગી બાપા ભાથું બનાવે પૈસામાં અત્યારની જેમ કે થોડું કે આવા ફર્સ્ટ ક્લાસ બધા પાણીના જગ ને એવી રીતે ટિફિન ફર્સ્ટ ક્લાસ આવતું, એ તો પેલા પડિયાની અંદર વાંસની ટોપલી, એ વાંસની ટોપલીની અંદર કાગળ મૂકેલો હોય અને એની અંદર બધું આ મૂકે, ભાખરી ને બટાકાનું શાક ને છૂંદો ને પછી ભગવું કપડું બાંધી દે ને એમ એવી ટોપલી. એ તો પેલા આવા ભણેલા અને ડિલક્સ ટ્રેનમાં એવું લઈ જવાનું સારું લાગે, ગમે નહીં ને એમ. એટલે કે ના બાપા કે મારે કંઈ જોઈતું નથી, તમે મારી ચિંતા ના કરશો. જોયું કે ના કે ગુરુ અમે તમને ભાથું બાંધી આપશું, તમારે કે મુંબઈ સુધી કોઈ ચિંતા ન થાય. પણ કહેવાય કેવી રીતે યોગી બાપાને કે છે હું તો ડિલક્સમાં ત્યાં ડાઇનિંગ કારમાં જમવાનું મેં નક્કી કર્યું છે એમ. તો યોગી બાપા વહેલા ઉઠ્યા, એમની ટ્રેન સવારે વહેલી હતી વડોદરાથી, તો વહેલા ઉઠ્યા, જાતે બધું યોગી મહારાજે બનાવ્યું, થેપલા અને સૂકી ભાજીને બધું બાંધીને તૈયાર કરીને ઘોડાગાડીમાં એમને બેસાડ્યા કે લો આ ગુરુ હાથમાં લઈ જાઓ. યોગી બાબાને મને લીધું, પણ પછી યોગીજી મહારાજ ત્યાં આટલા દર્શન કર્યા હશે તો સભા મંડપ આગળ ત્યાં ઊભા રહ્યા, ત્યાંથી ઘોડાગાડીમાં બેઠા અને ઘોડાગાડી ધીરે કરતી ત્યાં સ્ટેશન દરવાજા સુધી ગઈ અને આમ વળી ત્યાં સુધી યોગીજી મહારાજ એમને જોતા રહ્યા અને હાથ કરતા રહ્યા. તો એ મૂર્તિ એ વિવેક સાગર સ્વામી કે છે કે એમ એવી એમ થઈ ગઈ, તો પછી બધું મેં કેન્સલ કરી નાખ્યું, ડાઇનિંગ કારમાં કાંઈ જવું નથી. અને એ જે યોગી બાપાએ આપેલું એ જ કે છે જમે આપણે એટલા પ્રેમથી એમણે યોગી બાપાએ બનાવેલું અને એટલા પ્રેમથી એમણે આપેલું, તો જરાય કે હું ના પાડી શક્યો અને એમ થઈ ગયું કે ના હવે ડાઇનિંગ કારમાં આપણે જવું નથી.
એવી રીતે એકવાર જ્યારે જતા હતા ત્યારે અડવાડ યોગી બાપા હતા અને યોગી બાપાના શું કહેવાય સમાગમ કરવા માટે વેકેશનમાં રહેવા માટે જવાનું હતું. અડવાડ તો રેલવે સ્ટેશનથી દૂર છે, રાયકા સ્ટેશને ઉતરવાનું, ત્યાંથી પછી અડવાડ જવાનું. હવે એમાં એમનું કંઈક ચંપલ તૂટી ગયું એટલે ઊંઘાડા પગે આવવાનું થયું. ત્યાં આવ્યા અને સમાચાર આપેલા કે અમે આવવાના છીએ. એટલે યોગી બાપા રાહ જોતા હતા. તો યોગી બાપા જેવા આવ્યા ને નારાયણભાઈ એટલે કે વિવેક સાગર સ્વામી, ઓ દોયલા આવ્યા ભગવાનના દાસ. મને યાદ ભાઈ એ યોગી મહારાજ એમ એક સાખી બોલ્યા અને એટલા બધા પ્રેમથી ને ભાલથી એમને મળ્યા અને ડબ્બા આપ્યા. તો કે છે કે પેલું ચંપલ તૂટી ગયેલું ને દાજેલા બધું દુઃખ બધું મટી ગયું અને યોગી મહારાજના પ્રેમ એટલો કે જે કંઈ બધું કષ્ટ પડેલું બધું ભૂલાઈ ગયું. પણ આ બધા યુવાનોને યોગી મહારાજે જે બધો સ્નેહ કરેલો, જે હેત કરેલું, તો એને કારણે આજે આપણે જોઈએ છીએ આપણા એક એક સદગુરુ સંતોના જીવનની અંદર યોગીજી મહારાજની જે ભાવના કે ભગવાન સૌનું ભલું કરો અને ભગવાન ભજી લેવા. તો આ ઉંમરે પણ આ બધા સદગુરુ સંતો એ 5 ટાઈમની આરતી એ દંડવત કરવા. હવે ત્યાગલો સ્વામીને તકલીફ છે એટલે દંડવત નથી કરી શકતા, પણ કેટલી મોટી 85-86 વર્ષની ઉંમર સુધી એ 5 આરતીમાં જવાનું, બધામાં દંડવત કરવાના અને બધું, અને ચેષ્ટા બોલતા હોય કારણ એટલે બધું ખોવાઈ ગયા હોય અને એકદમ ચેષ્ટામય થઈને ચેષ્ટા બધા આપણને એમ જોઈને એમ થઈ જાય કે કેટલા ભક્તિભાવથી આ ભગવાનના દર્શન કરે છે અને ચેષ્ટા બોલે છે. તો આ બધું યોગીજી મહારાજમાંથી બધા શીખેલા. તો આજે એ બધા સદગુરુ સંતોને જોઈને આપણને યોગીજી મહારાજની યાદ તાજી થાય કે કેવું હેત યોગીજી મહારાજે એમને કર્યું હશે. તો આ બધા જગતના રંગે રંગાયેલા યુવાનો હતા એ વખતે, પણ એમણે કહ્યું કે અમારે 51 ભણેલા ગણેલા યુવાનોને દીક્ષા આપવી છે. તો એમાં સૌથી પહેલાં વિનુભાઈએ પહેલ કરી અને એ પોતે પાર્ષદ થયા, વિનુ ભગત. કે એ જો પરીક્ષા આપીને પછી ઘરે ગયા જ નથી. આ લોકો પરીક્ષા આપીને સીધા ક્યાં જાઓ? મામાના ઘરે જાઓ ને. એની જગ્યાએ યોગી વિનુભાઈ પરીક્ષા આપીને ઘરે નથી ગયા, સીધા ગયા યોગીજી મહારાજ પાસે અને પછી ઘરે ગયા જ નથી. સીધું બીજે દિવસે તો યોગી થોડા સમય પછી કાલ તમને દીક્ષા આપી છે અને ગોંડલ અક્ષરદેવમાં દીક્ષા આપી દીધી એમને. તો ભાઈ ઘરે જ નથી ગયા. પણ એ જે યોગીજી મહારાજનો પ્રેમ અને એમના પછી બીજા જે 8 જણને, એટલે એની અંદર કોઠારી સ્વામી, પછી વિવેક સાગર સ્વામી, ઈશ્વરચરણ સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, નિરંજન સ્વામી જે ધામમાં ગયા ગોંડલ હતા, પછી સિદ્ધેશ્વર સ્વામી એ ધામમાં ગયા મુંબઈ હતા, પછી આપણે ભગવતપ્રિય સ્વામી એટલે અનુપમ ભગત એ ધામમાં ગયા, અને મધુ જસાણી એ અત્યારે અમેરિકા છે. આ 8 જણા, 9મા મહંત 9 યોગેશ્વરોને દીક્ષા યોગીજી મહારાજે આપેલી. અને પછી એ 1960માં અને 61ની અંદર ગઢડાના કરશ વખતે પછી 51 એમાં ડૉક્ટર સ્વામી, શ્રી હરિસ્વામી, આપણા ઘનશ્યામ બાપા, એ બધા 51ની અંદર. પણ આ બધા એક એક જે યોગી મહારાજ જે સાધુ કર્યા, પણ એ બધાને જે યોગીજી મહારાજે પ્રેમ કર્યો છે. આ ઈશ્વરચંદ સ્વામીને કહેતા કે તમને બધાને અમારે ગ્રેજ્યુએટ કરવા છે, પછી તમારા જે સર્ટિફિકેટ અમારે મઢાવીને રાખવા છે. તો સાધુ સાહેબે રામ એક જોયું નથી, કોઈને મઢાયા જ નથી, પણ યોગી મહારાજ આવું કહેતા એ બધાને. પણ એ બધાને જે હેત યોગી મહારાજે કરેલું, એટલે કહે છે કે હૈયાના હેત ના ભૂલાય યોગી તારા, હૈયાના હેત ન ભૂલાય. અને એવું ને એવું હેત આજે આ મહંત સ્વામી મહારાજ પણ કરી રહ્યા છે. તો એને કારણે આવા 15,600 બાળકોએ જે 315 શ્લોક મોઢે કર્યા, એનું કારણ એ કે આ પ્રમુખ મહંત સ્વામી મહારાજનું હેત. કારણ કે જેને યાદ હશે કે મહંત સ્વામી મહારાજ જ્યારે શરૂઆતના દિવસોની અંદર પૂજા પછી બધા બાળકોને બોલાવતા, એટલે બધું આગળ સ્વામીની પૂજા પછી આગળ સ્ટેજની ધારે 150, 200, 250 બાળકો બધા ભેગા થઈ જાય અને મહંત સ્વામી મહારાજ ત્યાં નજીક જતા બધાને અને આશીર્વાદ આપતા. તો અને પછી ઘણા વખતો સુધી તો જેટલા બધા ભોજન દર્શનમાં, પૂજાના અરે નાસ્તાના દર્શન બધાને ચોકલેટ અપાવે અને બધાને મળી કે નહીં. અને પછી એ બધાને કે હવે જમો તમે અહીંયા, પછી બધાને રેપર સંતો પાસે લેવડાવી લે પાછા, અને બધા બાળકો જમે તો રાજી થાય. તો બાળકોને એવું હેત કર્યું, તો આ બાળકોએ 315 શ્લોક બધાએ મોડે કરી દીધા.
તો એ યોગી બાપાનો હેત અત્યારે મહંત સ્વામી મહારાજ પણ આપણી પર વરસાવી રહ્યા છે. તો આપણે એ જ યોગીજી મહારાજ આપણને મહંત સ્વામી મહારાજ રૂપે મળ્યા છે. તો યોગીજી મહારાજની આજ્ઞા પ્રમાણે જેમ એ બધાએ કર્યું એમ મહંત સ્વામી મહારાજની આજ્ઞા પ્રમાણે આપણે આપણું જીવન બનાવીએ, જેથી કરીને યોગી બાપાએ જેમ આ બધા સંતોને એકાંતિક કરી મૂક્યા એમ મહંત સ્વામી મહારાજનો પણ કોલ છે આપણને બધાને એકાંતિક કરવાનો, અક્ષરધામ આપવાનો. તો એ કોલ એ સફળ થાય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની